નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જાણીએ તો અંબાલાલ પટેલની આગાહી 48 કલાક ભારે। જી હા મિત્રો, અંબાલાલ પટેલના અનુમાન મુજબ 23 થી 31 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા છે। ખાસ કરીને 24 થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવાનો અંદાજ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્ય પર હાલમાં મોન્સૂન ટ્રફ, લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અનેક વરસાદી સિસ્ટમો સક્રિય છે। તેની અસરથી આગામી દિવસોમાં સામાન્યથી મધ્ય વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે। ત્યારબાદ આગળ જોઈએ તો એલપીજી ગેસને લઈ મોટા ફેરફાર। જી હા મિત્રો, એલપીજી ગ્રાહકો માટે મોટા સમાચાર આવ્યા છે। આધાર આધારિત એલપીજી ઈ કેવાયસીની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે। પહેલાં અંતિમ તારીખ 16 ઓગસ્ટ 2026 હતી, પરંતુ હવે ગ્રાહકોને 23 ઓગસ્ટ 2026 સુધી તેમનું ઈ કેવાયસી પૂર્ણ કરવાની તક આપવામાં આવી છે। તેથી જેમણે હજુ સુધી તેમનું ઈ કેવાયસી પૂર્ણ કર્યું નથી તેમને તેમના ગેસ કનેક્શન તાત્કાલિક સસ્પેન્ડ થવાની ચિંતા કરવાની જરૂર નથી। શું ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે? તો ખાસ જોઈ લો મિત્રો, સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો 23 ઓગસ્ટ સુધીમાં ઈ કેવાયસી પૂર્ણ ન થાય તો શું ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે? ચાલો તમને જણાવી દઈએ કે આવું નથી। જો ઈ કેવાયસી પૂર્ણ ન થાય તો સિલિન્ડર ઘરેલું દરે ઉપલબ્ધ થશે નહીં। આનો અર્થ એ છે કે કેવાયસી વગરના લોકોને ગેસ સિલિન્ડર વધુ મોંઘા પડશે। ત્યારબાદ આગળ જોઈએ તો વચનો પૂરા કરો નહીતર ફરી રસ્તા પર ઉતરશું। જી હા દોસ્તો, જોઈ લો, કોકરોચ જનતા પાર્ટીની સરકારને ચેતવણી આપી દેવામાં આવી છે ને કોકરોચ જનતા પાર્ટીએ કેન્દ્ર સરકાર સામે ફરી આક્રમક વલણ અપનાવ્યું છે। સંગઠનનો આરોપ છે કે જંતર મંતર પર લાંબા સમય સુધી ચાલેલા વિરોધ પ્રદર્શનને સમાપ્ત કરાવવા સમયે સરકાર દ્વારા કરવામાં આવેલા વચનો હજુ સુધી સંપૂર્ણ રીતે પૂરા થયા નથી। સીજેપીએ આ સ્થિતિને દેશના યુવાનો સાથેનો વિશ્વાસઘાત ગણાવ્યો છે અને ચેતવણી આપી છે કે જો સરકાર પોતાના વચનોનું પાલન નહીં કરે તો ફરી મોટા વિરોધ પ્રદર્શન અંગે વિચારણા થઈ શકે છે। ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોને વરસાદ ખેંચાતા પાણી અપાયું। જી હા મિત્રો, વાવ થરાદના ખેતરો સુધી પહોંચ્યા નર્મદાના નીર। વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા જે છે તે મિત્રો હટી ગઈ છે અને પાણી મળતા ખુશીની લહેર છવાઈ ગઈ છે। જોઈ લો મિત્રો, વાવ થરાદ પંથકના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ ખેંચાતા ખેતરોમાં ઊભા પાકને સિંચાઈના પાણીની જરૂરિયાત ઊભી થઈ હતી ને આવી સ્થિતિ વચ્ચે ખેડૂતોને રાહત મળે તે માટે નર્મદાનું પાણી સિંચાઈ માટે કેનાલમાં છોડવામાં આવ્યું છે। વાવ થરાદ પંથકની 5 બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડાતા હવે ચોમાસુ પાકને જરૂરી પાણી મળી શકશે ને ખેડૂતોની ચિંતા પણ હળવી બની છે।
ત્યારબાદ આગળ જોઈએ તો રક્ષાબંધનની સાચી તારીખ અને મુહૂર્ત જોઈ લો. મિત્રો, રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર 28 ઓગસ્ટ શુક્રવારે ઉદયા તિથિ અનુસાર ઉજવવામાં આવશે ને આ દિવસે પૂનમ તિથિ સવારે 9:49 વાગ્યા સુધી છે. ભદ્રા સૂર્યોદય પહેલાં જ સમાપ્ત થતી હોવાથી રાખડી બાંધવા માટે સવારે 5:57થી 8:48 વાગ્યા સુધીનો સમય સૌથી શ્રેષ્ઠ અને શુભ છે. ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોના બાળકોને દર મહિને 5,000 રૂપિયા. જી હા મિત્રો, કિસાનો અને ખેતી કિસાની સાથે જોડાયેલા પરિવારો માટે પોતાના બાળકોને ઊંચો અભ્યાસ કરાવવો કેટલીક વાર ખૂબ મુશ્કેલ થઈ જાય છે. ખિસ્સામાં પૈસાની તંગીના લીધે અવારનવાર હોશિયાર બાળકોનું સપનું અધૂરું રહી જાય છે. પરંતુ હવે ઉત્તર પ્રદેશ સરકારની મુખ્યમંત્રી કૃષક છાત્રવૃત્તિ યોજના દ્વારા આ ચિંતા દૂર થવાની છે. સરકાર આ યોજના હેઠળ કિસાન અને ખેત મજૂરોના બાળકોને દર મહિને 5,000 રૂપિયા આપવાની આર્થિક મદદ કરી રહી છે. પહેલાં આ મદદ હેઠળ કેવળ 3,000 રૂપિયા મહિને મળતા હતા, જેને હવે વધારી દેવામાં આવ્યા છે. તો મિત્રો, જાણી લઈએ હવે આ યોજનાનો ફાયદો કોને મળશે ને કયા કયા કાગળ આ યોજનામાં લાગશે અને ફોર્મ પણ તમારે ક્યાં જમા કરાવવું પડશે. તો મિત્રો, જોઈ લો હવે કોને ફાયદો થશે એ પહેલાં જોઈએ. તો જો તમે આ યોજનાનો લાભ લેવા માગો છો તો આ નાની નાની વસ્તુઓનું તમારે ધ્યાન રાખવું પડશે. પહેલી વાત તો મિત્રો, તમે યુપીના નિવાસી હો એટલે કે ઉત્તર પ્રદેશના નિવાસી હોવા જોઈએ અને બાળક ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવો જોઈએ અને તેના માતા પિતા કિસાન અથવા તો નોંધાયેલા એટલે કે રજિસ્ટર્ડ ખેત મજૂર હોય તો તેને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. એટલે કે મિત્રો, જે મજૂર લોકો હોય અથવા તો અમુક મિત્રો ખેડૂતો જે છે અત્યારે ગુજરાતમાં એ યુપીથી ઉત્તર પ્રદેશથી આવેલા હોય તો એ લોકોને આ સહાય મળવાપાત્ર રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો ચાના બંધાણી માટે દુઃખદ સમાચાર. જી હા મિત્રો, જોઈ લેજો. જો તમે પણ રાજકોટમાં રહો છો અને સવારની શરૂઆત કડક મીઠી ચા સાથે કરો છો તો તમારા માટે એક માઠા સમાચાર છે. દેશભરમાં ખાંડના ભાવ જે રીતે આસમાને પહોંચ્યા છે તેની સીધી અસર હવે તમારી સવારની ચાની ચૂસ્કી પર પડવાની છે. ખાંડના ભડકે બળતા ભાવને કારણે રાજકોટમાં હવે બહાર ચા પીવી મોંઘી થઈ ગઈ છે. 1 સપ્ટેમ્બરથી ચાના નવા ભાવ લાગુ થયા છે, જેમાં રાજકોટ ટી એસોસિએશને વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે ને આખી ચા અત્યાર સુધી જે આખી ચા 20થી 24 રૂપિયામાં મળતી હતી હવે તે સીધી વધારીને 30 રૂપિયામાં મળશે ને અડધી ચા એટલે કે મિત્રો જે કટિંગ 10થી 12 રૂપિયામાં મળતી હતી એ હવે 15 રૂપિયામાં તમારે જે છે તે ચૂકવવા પડશે. ત્યારબાદ આગળ જોઈએ તો યુદ્ધની અસર પેટ્રોલ ડીઝલ મોંઘું થશે કે શું? ખાસ જોઈ લો મિત્રો, પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે સામાન્ય જનતા માટે ફરી એકવાર ચિંતા વધી શકે છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. 20 ઓગસ્ટના રોજ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 2.4% વધીને $93.78 પ્રતિ બેરલ થયું, જે 24 જુલાઈ પછીનું સૌથી ઊંચું સ્તર છે. USWTI ક્રૂડ ઓઇલ પણ લગભગ 2.5% વધ્યું છે. અને ક્રૂડ ઓઇલ કેમ મોંઘું થયું છે? તો ક્રૂડ ઓઇલમાં ભાવમાં વધારો થવાનું સૌથી મોટું કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલો તણાવ છે. તેલ બજાર માટે
સૌથી મોટી ચિંતા હોર્મુઝ સ્ટ્રેટ છે. યુદ્ધને કારણે આ માર્ગે તેલની અવરજવર પહેલાંથી જ ઓછી થઈ ગઈ છે. યુદ્ધ પહેલાં વિશ્વના તેલ વપરાશનો લગભગ 5મો ભાગ આ માર્ગે પસાર થયો હતો, જેની અંદર પુરવઠાને વધુ અસર થાય છે તો ક્રૂડ ઓઇલના ભાવમાં પણ દબાણ હેઠળ આવી શકે છે. અને પેટ્રોલ અને ડીઝલ પર શું અસર થશે? તો ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતોનો મોટો હિસ્સો આયાત દ્વારા પૂર્ણ કરે છે. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો દેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ પર દબાણ લાવી શકે છે. જો કે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાનો અર્થ એ નથી કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાત્કાલિક વધારો થાય. ત્યારબાદ આગળ જોઈએ તો તાત્કાલિક સવારે સહાય આપવા માંગ કરી. જી હા મિત્રો, જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી સતત વધી રહી છે. વાવણી બાદ નોંધપાત્ર વરસાદ ન થતાં ખેતરોમાં ઊભેલા મગફળી, સોયાબીન, મગ અને અડદ સહિતના પાક સુકાવા લાગ્યા છે. મોંઘા બિયારણ, ખાતર, દવા અને મજૂરી પાછળ કરેલા ખર્ચ બાદ હવે પાકમાંથી ઉત્પાદન મળવાની આશા પણ ધૂંધળી બનતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મેંદરડા પંથકના ખેડૂતોનું કહેવું છે કે અધિકારીઓએ માત્ર કચેરીમાં બેસીને સ્થિતિનું મૂલ્યાંકન કરવાને બદલે સીધા ખેતરોમાં જઈને વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવો જોઈએ. ખેડૂતો દ્વારા તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરાવી સરકારી નિયમો મુજબ સહાય અને જરૂરી રાહત પહોંચાડવાની માંગ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો વીજ પોલની ચિંતામાં મારું વજન ઘટ્યું. જી હા મિત્રો, ખાસ જોઈ લેજો. કાંતિભાઈ અમૃતિયાએ ખેડૂતોની જમીન અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું કે ખેડૂતોની જમીન ખેડૂતોની જ રહેવાની છે અને સરકાર કે કંપની જમીન લઈ જવાની નથી. સાથે જ તેમણે વીજપોલ તથા વીજ લાઇનના વળતર અંગે સરકાર ખેડૂતોના હિતમાં હકારાત્મક અભિગમ ધરાવતી હોવાનો દાવો કર્યો હતો. અમૃતિયાના જણાવ્યા અનુસાર એક વીજ થાંભલા માટે ખેડૂતોને ₹70 લાખ સુધીનું વળતર મળતું હોવાનું તેમણે કાર્યક્રમમાં કહ્યું હતું ને તેમણે એવો દાવો પણ કર્યો કે આ રકમ થાંભલો અને તાર નાખવાથી થતી અસરના વળતર સાથે સંબંધિત છે. જો કે અહીં એક મહત્ત્વની બાબત એ છે કે ₹70 લાખ રૂપિયાની રકમને ગુજરાતના દરેક વીજપોલ માટે લાગુ પડતું સામાન્ય કે કાયદેસર નિશ્ચિત વળતર માનવું યોગ્ય નથી ને ઉપલબ્ધ સત્તાવાર કેન્દ્રીય માર્ગદર્શિકાઓમાં વળતર જમીનની કિંમત, ટાવર બેઝ અને વીજ લાઇનના રાઇટ ઓફ વે સહિતના પરિબળોના આધારે નક્કી કરવાની જોગવાઈ છે. તેથી અમૃતિયાએ કરેલો 70 લાખનો ઉલ્લેખ કયા ચોક્કસ પ્રોજેક્ટ, જમીનના ભાવ અથવા વળતર ગણતરીના આધારે છે તે અંગે વધુ સત્તાવાર સ્પષ્ટતા જરૂરી બને છે.